હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે ધોરણ 11 ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગમાં એકમ 2 વિશે આપણે અભ્યાસ કરીશું. જેની અંદર એકમ 2 કે જે શબ્દ ભંડોળ છે, તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે શબ્દ ભંડોળ એટલે શું. જે શબ્દ છે એનાથી તો આપણે પરિચિત છીએ, પણ ભંડોળ એટલે કે વધારે શબ્દો, એક કરતાં એક જ શબ્દના જે વધારે શબ્દો હોય છે એને આપણે કહી શકીએ છીએ શબ્દ ભંડોળ. આપણે એક ટોપિક એ પણ જોઈ ગયા કે અનેકાર્થી શબ્દો. એની અંદર શું હતું કે એક જ શબ્દ હતો અને એક શબ્દના એક કરતાં વધારે અર્થ થતા હતા, કે જેને આપણે અનેકાર્થી શબ્દો કહેતા હતા. આ બધા અનેકાર્થી શબ્દો છે એ જ્યારે ભેગા થાય છે ત્યારે એક ભંડોળ બને છે, એટલે કે એ ભંડોળ સ્વરૂપે સંગ્રહ થાય છે. ભાષા એ માનવ સમાજને અરસપરસ વ્યવહાર કરવા માટે મળેલી કુદરતી બક્ષિસ છે. જો ભાષા જ ન હોય તો આવો પ્રશ્ન થાય આપણે સહજ છે, કારણ કે ભાષા વિના આપણે કોઈ પણ આદાન પ્રદાન વ્યવહાર છે એ કરી શકતા નથી. આ વિચાર જ કે વાક્ય જ આપણને વિચારતા કરી દે છે. કયું વાક્ય? કે જો ભાષા જ ન હોય તો. કેમ કે વ્યક્તિ પોતાની લાગણી, સંવેદના અને વ્યવહાર ભાષાના માધ્યમથી જ સમયસર અને સ્પષ્ટ રીતે કરી શકે છે, એટલે કે આદાન પ્રદાન કરી શકે છે. જો ભાષા જ ન હોય તો આપણે કોઈ લાગણી છે, સંવેદના છે, એને બીજા પાસે વ્યક્ત કરી શકતા નથી. શબ્દોની યોગ્ય અને આદર્શ ગોઠવણીથી જ ભાષા અને અર્થની સુંદરતા વધે છે. ગમે તે જગ્યાએ શબ્દ મૂકવાથી વાક્ય તો બને છે, પણ એ વાક્ય અર્થસભર બનાવવા માટે શબ્દોની યોગ્ય અને આદર્શ ગોઠવણી હોવી ખૂબ જ જરૂરી છે. તેના દ્વારા જ ભાષા અને એના અર્થની વધારે સ્પષ્ટ માહિતી છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ટૂંકમાં ભાષાનું અર્થસભર અંગ શબ્દો છે. શબ્દોની પસંદગી અને યોગ્ય ગોઠવણીથી જ વાક્ય સુંદર લાગે છે, અને વાક્ય દ્વારા જ સમગ્ર લખાણ છે એ અસરકારક બને છે. અહીંયા શબ્દો આપ્યા છે, એ શબ્દો છે જે આપણે શીખા કે ભાષા છે, વાક્ય છે, એ લખાણને અસરકારક બનાવવા માટે શબ્દોની યોગ્ય પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. એક ઉદાહરણ તમારી સામે આપ્યું છે કે અનેકાર્થી શબ્દો, એટલે કે શબ્દ એક છે પણ એ શબ્દના અર્થ કેટલા થાય છે? અનેક. અનેક એટલે એક કરતાં વધારે. ફક્ત મૂળાક્ષરો, અક્ષરોને બાજુમાં ગોઠવી દેવાથી શબ્દ બનતો નથી. જેમાંથી અર્થ નીકળી શકે તેને જ શબ્દ કહેવાય છે. પછી એ શબ્દ કે વાક્ય એકાક્ષરી પણ હોઈ શકે. માની લો કે અહીંયા શબ્દ આપણે ઉદાહરણ આપેલું છે કા, શ અને આ. આ બંને છે એ અક્ષરો છે. આ ત્રણેય શબ્દો, એ અક્ષરોને ભેગા કરીએ છીએ ત્યારે કોઈક એક શબ્દ બને છે. પણ આ શબ્દની એટલે કે આ અક્ષરોની જો યોગ્ય ગોઠવણી કરવામાં આવશે તો જ શબ્દ છે એ અર્થસભર બનશે. આ જે શબ્દ આપેલો છે એને આપણે વ્યવસ્થિત ગોઠવીએ તો કા, સ ને આ શબ્દ કેવો બનશે? આકાશ એમાંથી એક શબ્દ બનશે, બીજો શબ્દ બનશે આસ, અને ત્રીજો બનશે કાસ, કે જેમાંથી ત્રણેયમાંથી આપણે અર્થ છે એને નિષ્પન્ન કરી શકીએ છીએ. આ વગેરે શબ્દ બને છે અને અર્થ પણ નિષ્પન્ન થાય છે. ટૂંકમાં કોઈ પણ ભાષામાં અક્ષરોને ગોઠવવાથી જો તેનો અર્થ નીકળે તો જ એ શબ્દ કહેવાય, નહીતર એ શબ્દ કહી શકાતો નથી. એની માટે બે તમારી સામે ઉદાહરણો છે મૂકેલા છે કે અલી ડોસા દીકરીના સમાચારની રાહ જોતા હતા. અહીંયા જે રાહ શબ્દ છે એના અર્થ છે એ જુદા જુદા થાય છે, પણ કયો અર્થ છે એ વાક્યની અંદર આપણે પ્રયોજવો એ ખૂબ જ મહત્વનું છે. જો અહીંયા શબ્દ આપેલો છે રાહ, એના અર્થ છે જુદા જુદા. પ્રતીક્ષા, રસ્તો, તરે,
માર્ગ અને રીત. હવે આ અલી ડોસાના સંદર્ભમાં કયો શબ્દ રાહ માટે વપરાયેલો છે? તો અલી ડોસા દીકરીના સમાચારની પ્રતીક્ષા કરતા હતા. જો રાહ લીધો હોત તો કેવો થાત? એનો અર્થ માર્ગ થાત. પણ માર્ગ કરતા હતા નહીં, કોઈ રીત કરતા હતા નહીં, કોઈ તરેહ એટલે કે પદ્ધતિ કરતા હતા નહીં, પણ એની દીકરાના સમાચારની શું કરતા હતા? એ પ્રતીક્ષા કરતા હતા. બીજું વાક્ય છે કે તમે દૂર જશોમાં બાપા હવે આ આવ્યા. હવે જો બાળકો, અહીંયા અલ્પવિરામ પ્રયોજ્યું છે, જેનાથી વાક્ય છે એ અર્થસભર બની શક્યું છે. પણ જો અહીંયા અલ્પવિરામ જ ન મૂક્યું હોત તો અહીંયા વાક્ય એવું બને કે તમે દૂર જશોમાં મા બાપા હવે આવ્યા. પણ અહીંયા જે મા શબ્દ છે એ નકારના અર્થમાં નાના અર્થની અંદર પ્રયોજ્યો છે. જો અહીંયા મા શબ્દ આપેલો છે, આ એના અર્થ છે. ન, ના, નહીં, બા, માતા અને અંબામાં. તો હવે અહીંયા જે મા શબ્દ છે એ કયા સંદર્ભમાં પ્રયોજ્યો છે એ આપણે જોઈએ તો કે તમે દૂર ન જતા, એટલે કે દૂર જવાની શું પડી છે? આપણે ના પાડી છે. બાપા હવે આ આવ્યા, એમ કહેવામાં આવ્યું છે કે તમે દૂર ન જતા, હવે આપણા જે પિતાશ્રી છે, આપણા બાપા છે એ આવ્યા છે. હવે આ જ અલ્પવિરામને જો આપણે માત્ર એક જ શબ્દ દૂર ખસેડશું તો એનો અર્થ છે જુદો પ્રયોજાયેલો આપણે જોવા મળશે કે તમે દૂર જશો નહીં, બાપા હવે આ આવ્યા. જોયું બાળકો? અહીંયા જે માત્ર ને માત્ર જે વિરામ ચિહ્નો છે એને યોગ્ય જગ્યાએ ન મૂકવાથી પણ વાક્ય છે એ અર્થસભર બની શકતું નથી. એ જ રીતે એનો બીજો ટોપિક છે વર્ણ સામ્ય ધરાવતા શબ્દ. અહીંયા વર્ણ એટલે અક્ષરો. આપણે ઘણી વખત ઘણા બધા શબ્દો એવા હોય છે, માની લો કે પ અને ય, પછી ધ અને ઘ, પછી શ અને સ. આ બધા જે મૂળાક્ષરો એવા છે કે તેને ગમે એ રીતે લખવાથી અથવા લખાણ વખતે જો એના એ વર્ણનમાં શૈલી એટલે કે મરોડ નહીં થવાને કારણે તે ખોટી રીતે છપાઈ જાય છે અને પછી તેની પરંપરા છે ઊભી થાય છે અને પરિણામે ખોટો ઉચ્ચાર છે એ સર્વત્રથી વ્યાપી જાય છે. સમયાંતરે તે ખોટો ઉચ્ચાર અને લખાણ જ સાચા માની લેવાય છે. એના માટે આ જે વર્ણ સામ્ય ધરાવતાના ઉદાહરણો છે તમારી સામે મૂકેલા છે. હવે આ બંને જે સ છે, એક સ અને શ. હવે આ શબ્દ છે સાર, કે જેનો અર્થ થાય છે સારાંશ, મદદ અને લાભ. હવે એની બદલે જો તમે આ શ મૂકી દેશો તો એનો અર્થ થશે કાણું અને છિદ્ર. ઉચ્ચાર પણ બદલાઈ જાય છે. પણ આપણે લખાણ કરતી વખતે આવી બાબતો છે એને ધ્યાનમાં રાખતા નથી. શબ્દ છે શરત, કે જેનો અર્થ થાય છે બોલી અને કરાર. બીજો છે શરત એટલે કે ભૂલચૂક. અહીંયા તમારી સમજણ સ્વરૂપે અર્થ વધારે સ્પષ્ટ થાય એટલા માટે ઉદાહરણ મૂકેલું છે કે મારી શરત ચૂકથી પેપરમાં લખવાનું રહી ગયું છે. અહીં જો તમે શરત ચૂક શબ્દ લખી શકાતો નથી, પરંતુ જો અહીંયા શરત ચૂક શબ્દ લખો તો એનો મિનિંગ થઈ કે મેં બોલી અને કરારથી અહીંયા પેપરમાં લખવાનું રહી ગયું. પણ અહીંયા જો તમે આ સ મૂકશો શરત ચૂકથી તો મારી ભૂલચૂકથી પેપરમાં લખવાનું રહી ગયું છે. આપણે ઘણી વખત બાળકો એવું થતું હોય કે એક્ઝામ પૂરી થાય, પેપરો પૂર્ણ કરી આપણે ઘેરે આવીએ છીએ અને વિચારીએ છીએ કે મેં કેટલું સરસ લખેલું છે, મને આટલા માર્ક્સ આવશે. પણ આ લખાણો છે એને આપણે જો ધ્યાનમાં નહીં રાખેલા હોય તો તમારા ધાર્યા કરતા માર્ક્સ છે એ તમે પ્રાપ્ત કરી શકતા નથી. બીજું છે ધ અને ઘ. હવે અહીંયા આપ્યું છે મેધા, બુદ્ધિ અને મતિ અને મેઘા એટલે મેઘ અને વાદળ. બંને શબ્દો છે ધ અને ઘ. જો એને યોગ્ય વણાકો મરોડ સાથે ન લખવામાં આવે તો અર્થભેદ છે એ પ્રયોજાય છે. કે અહીંયા છે મેઘાવી બાળકો ઝડપથી ગ્રહણ કરી શકે છે, આ એનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે કે અહીંયા જે ક શબ્દ આવવો જોઈએ, હવે અહીંયા લખાઈ નાખો કે તમે મધાવી બાળકો.
ખરેખર શું આવવું જોઈએ અહીંયા? મેઘાવી બાળકો કે ઝડપથી ગ્રહણ કરી શકે છે. આ વાક્ય છે એ સાચું પડી શકતું નથી, એટલે કે કેવું બનશે? એ અશુદ્ધ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે એકમ 2 એની અંદર શબ્દ ભંડોળની સાથે જે અનેકાર્થી શબ્દો, બીજું છે વર્ણ સામ્ય ધરાવતા શબ્દો કે જે ખૂબ નાના છે પણ આપણા લખાણને લાઘવપૂર્ણ અર્થસભર બનાવવા માટે આવી નાની નાની બાબતો છે એને ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી બને છે. આભાર.